નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં આજે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ડીસાના ઐતિહાસિક જલારામ મંદિર ખાતે સવારથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિના પવિત્ર દિવસે લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ડીસાના ટીશડી ફાર્મ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભોજન પ્રસાદના દાતા શ્રી પ્રેમીલાબેન કનૈયાલાલ ચેન્દ્રામજી પરિવાર દ્વારા લાભ લીધો હતો। ડીસા શહેરની ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે ડીસા જલારામ બાપાના મંદિરે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ હવન યજ્ઞ સહિત ભજન કીર્તન સાથે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોર બાદ ડીસા જલારામ બાપાના મંદિરથી શહેરના રાજમાર્ગો પર જલારામ બાપાની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં નાના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી સાથે નાની દીકરીઓ તલવારબાજી સહિત લાઠીદાવ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા, જ્યારે શોભાયાત્રા દરમિયાન સ્વયંસેવકો ખડેપગે રહી સેવાઓ પૂરી પાડી હતી। જય જલારામના નાદથી આજે ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જલારામ બાપાના ભક્તજનોએ પણ જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। અહેવાલ હરેશ ઠક્કર। आयोजन करे धर्मप्रेमी जनता मोटी संख्या में लाभ रही। जय जलाराम, जय जलाराम, जय जलाराम। संतवाणी कार्यक्रम पूर्ण थाय भजन कार्यक्रम तमाम भजनीको खूब खूब